ઈશ્વર પિતાનો આભાર માનવું લાખો લાખ વાર એટલો પણ ઓછો કે એટલું મોટું પ્રભુએ કાર્ય આ બેનના જીવનમાં કર્યું છે. દુનિયામાં કેન્સર એક મોટી બીમારી, મેઇન બીમારી કેન્સર એટલે કેન્સર. એના સિવાય માણસ કેન્સર થાય એટલે જીવન જીવવાનું ભૂલી જવાનું. પણ અમારી મધ્યમાં એક એવો પરિવાર આજ ઊભો છે અને એ પરિવારની સાથે આજ આપણે વાત કરીશું. આપણું કયું ગામ ખાસ? કંબોઈ. કંબોઈ લીબડી તાલુકાની પેલી બાજુ કંબોઈ ધવાલ. કંબોઈ ધવાલ. કંબોઈ ધવાલ. તમારું નામ શું છે? કમલેશભાઈ. બેન તમારું નામ છે? બેનનો અવાજ એક મિનિટ. કે બેન જ્યારે પહેલી વખત 2 રવિવાર પહેલા, આજ બીજો રવિવાર તેવો થાય છે આ ચર્ચમાં લાવવાથી, મંડળીમાં લાવવાથી, અને બીજો રવિવાર થાય છે અને બીજા રવિવારમાં બેનનો અવાજ હું સાંભળવા માટે ઘણો તરસતો હતો કે બેન બોલે, અને એમનો અવાજ આજ મને થોડો સંભળાયો છે. હું ઈશ્વરનો લાખો વાર ધન્યવાદ આપું છું. હું તો કશું નથી, હું તો મંડળી પ્રાર્થના કરનાર છે, પણ ચમત્કાર કરવાનું એ ઈશ્વરનું કામ છે. કેન્સર એવું છે કે મહામારી, હરેક બીમારીઓ કરતાં ખતરનાક બીમારી કેન્સર. એટલે કેન્સર એ માણસને જીવવા દેતું નથી, નજીક આવે. અને દેખે તો લોકો બોલે કે તમે ઈસુમાં જઈને ધર્મ બદલ્યો. આજ મારે એ લોકોની ચેલેન્જ આપવું છે ને કેવું છે, આજ આ બેનમાં આ કેન્સર આવ્યું કેટલો સમય થયો? એની 6 મહિના થઈ ગયા. 6 મહિના કેન્સર? 6 મહિના થઈ અનાજ બી નહીં ગયું. 6 મહિના અનાજ. પણ એમ એટલેથી કેટલું આગળથી થયેલું કેન્સર? આગળથી થયેલું 6 મહિના ઉપર છે. 1 મહિનો વધારે. 1 મહિનો વધારે એટલે 6-7 મહિના સમજી લો કે વરસ થવા લાગ્યો. હવે વરસથી એની ખાવા મહિનો થઈ ગયો, બરાબર. હવે મહિનો થઈ ગયો, મોં બી નહીં ખુલે. પહેલી વખત મારી પાસે લઈને આવ્યા. તમે સૌ પ્રથમ કાં લઈ ગયેલા એને? એને હજારો માટે, કેન્સરમાંથી હજારો માટે કેટલો ખર્ચ કર્યો? અમે 500 લાખ રૂપિયા ખર્ચી સાંભળી લેજો પબ્લિક, 5 થી 6 લાખ કોના ઘરમાં કોણ કમેન્ટ બેઠા. બીજી વાત કે ફેર બી એને કોઈ ટાંકી લાગી. અમદાવાદ સિવિલમાં લઈ ગયા. તમે કોઈકને દ્વારા નામ સાંભળ્યો અમારું? કોની દ્વારા સાંભળ્યો? અમને અમારે કામ કરતી હતી. હા, આપણા વડીલ આપણે ગુંદીકડાના ધનાભાઈ માવી, તેમના ઘરથી બેન દ્વારા તેઓ ઈસુનું નામ સાંભળ્યું, અને આ બેનના મુખ દ્વારા આપણે અત્યારે સાંભળીશું. 1 મિનિટ બેન, હવે મોં બતાડજો ને. ઉભા થો. થોડો મોં ખોલજો. કમ્પ્લીટ મોજડાઈ ગયું છે. ધન્યવાદ. બેન બોલો, તમારું નામ બોલો. ઝીમાબેન. ધન્યવાદ. સબ તાળી પાડીને ધન્યવાદ કરો. અમે એમના માટે એક આયુર્વેદિક દવાઓ આપી હતી, જે તમે લાખો દવાઓ કરતો. એને અમદાવાદ સિવિલમાં પણ ના પાડ્યું એવી કન્ડિશન હતી, પણ આયુર્વેદિક જે દવા અમે પ્રાર્થના કરીને આપી, જે દવા અમારી પાસે મળે એ દવા કોઈની પાસે કદાચ ન બી મળતી હશે, પણ જો તમે મારો કોન્ટેક્ટ કરે તો આવા ઘણા બધા આત્મદુખી હોય તેઓ સાજા થાય એ મારું લક્ષ્ય. મેં પ્રાર્થના કરીને દવા આપીશું. મારો મોબાઈલ નંબર 9726883657 છે. હું નંબર પાછળ આપીશ. અમે પ્રાર્થના કરીએ, હજુ પણ પ્રભુ તેઓને સંપૂર્ણ શાંતિ આપે. આપણો જમણો હાથ લાંબો કરીએ. રાજાઓનો રાજા અને પ્રભુઓના પ્રભુને, દેવોના દેવની માન મહિમાને યોગ્ય કેવલ પરમેશ્વર, ત્રિએક પરમેશ્વર, તારણહાર, મુક્તિદાતા, જીવનદાતા યેસુ, વચન તમારું કે સેવનીઓ મળો તમને જીવન મળે છે. આ પરિવાર એક દિવસની મૃત્યુથી પીડિત બીમાર હતી પ્રભુ, પણ તમે મળ્યા, જીવન આપ્યું, સલામતો આપ્યો, સુધાર આપ્યો. પ્રભુ જે કેન્સરની બીમારી પાછળ કેટલો ખર્ચ ખર્ચી નાખ્યો, ફેર કે જીવનમાં શાંતિ આરામ નહીં હતો પ્રભુ, પણ તમારું નામ જાણવાથી, ઈસુ નામ લેવાથી પ્રભુ દુઆને દવાઈ દ્વારા પ્રભુ તમે સડ મૂળમાંથી કેન્સરને મટાડે છે. ધન્યવાદ. હાથ લાંબો કર પ્રભુ, તમે અને સક્સેસ રીતે છુટકારા પામી લેવા તમે સજા પણ આપો પરમેશ્વર. બધા મહામારી, માંદગી, પીડા, શરીરની નબળાઈ, શરીરની કમજોરી, શરીરની તકલીફ, શરીર બનાવાય આ પેટીના જીવનમાંથી તમે દૂર હટી કાઢો પ્રભુ. સડ મૂળમાંથી બધા કેન્સરના લક્ષણો પ્રભુ, જીવાણુ કીટાણુ ઉત્પાદન કરવાની આત્માને નષ્ટ કરો. સીમા બેન પ્રભુ, ઈસુ મારો દેવ છે એ કબૂલ કરે પરમેશ્વર. જીવનમાં પૂરેપૂરી શાંતિ પ્રાપ્ત કરે પ્રભુજી. મારા પરિવાર પર દયા કરો. આ પરિવાર તમે બસાવો, તમે સાદા પણ આપો.
હજુ પણ દુનિયામાં કેટલા લોકો કેની બીમાર છે તેઓ સુધી આ વિડીયો જાય, તેઓ સાંભળે, તેઓ વિશ્વાસ કરે, તેઓ પ્રાર્થના કરે, તેઓનો પણ તારો ઉદ્ધાર થાય, તારો મહિમો મોટો થાય. સુમાબેન, કમલેશભાઈ, વાળા પરિવારને, એના કુટુંબને આશીર્ષિત કરો. અમે આ મંડળીના મળીને વાલા પરિવાર કુટુંબ તમારા હાથમાં સોંપીએ. પ્રભુ વચન કહેશે, હું તારા ઊંડા કવોને રૂજાવીશ. શરીરમાં, ગળામાં જે કંઈ બીમારી છે, આર્થિક સમસ્યાઓ છે, બધા જળમાંથી નીકળી જાય. બેટી, સીમા દીકરી જીવનમાં શાંતિ છુટકારા આવતા ઈસુના નામે. આમેન. આમેન. ઘણા લોકો એમ કે તમે ધર્મ બદલ્યો. ભાઈ, ધર્મ નહીં, જીવન પરિવર્તન છે. ધર્મ બદલવાની વાત નહીં કરવાની. આ માણસને પ્રભુમાં આવવાથી એનો આત્મા બસી ગયો ને સાદા રૂજાઈ ગયા. બેન બોલતું થઈ ગયું, બેન ખાવાની લીધું તો શું કહેવાય? હા, તો આવા શબ્દ કાઢ્યા પહેલા 100 વાર વિચારવાનું. ઓકે, બાકી સલામ.